મારું નામ મનોભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ જી પટેલ, લાગણજ, તાલુકો જિલ્લો મહેસાણા. હું લાગણજ આંબળેસર રોડ ઉપર જોગણી માતાના મંદિરના સામે મારા ફાર્મ હાઉસ બન્યું છે. ઘણા સમયથી મારે આ બોડીના રિપોર્ટ કઢાવવાના હતા, પરંતુ જોડણના અંદર વિપુલભાઈ સાથે મારે વાત થયેલી કે ભાઈ આપણે અહીંયા લેબ ચાલુ કરીએ છીએ અને એક સારા બધા રિપોર્ટો મળશે અને અદ્યતન સાધનોથી સુવિધાવાળું અહીંયા લેબ તૈયાર કરવામાં આવી છે. હું આજે સવારે વિપુલભાઈના સાથે વાત કરી અહીંયા લેબમાં આવેલો. સવારે અહીંયા આવ્યા પછી મેં મારું બ્લડ આપ્યું, તો તેના લેબ ટેકનિશિયન બેન હતા, એમને મારું બ્લડ લઈ અને અહીંયા રિપોર્ટ બધા કરાયા. પછી હું મારા ઘરે જતો રહ્યો, તો સામેથી ફોન આવ્યો અને મને કીધું કે ભાઈ તમારો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. હું અહીંયા આવી ગયો. આવ્યા પછી મેં રિપોર્ટ લીધો. મારા રિપોર્ટમાં થોડું કન્ફ્યુઝન હતું, પરંતુ જે બહારની બીજી હોસ્પિટલોના અંદર જે રિપોર્ટ કરવામાં આવે છે અને અહીંયા એના અંદર એક તો તમને આવવા જવાની તકલીફ નહીં, અહીંયા તરત જ તમારું કામ પૂરું થઈ જાય, બહુ ટાઈમ ના બગડે અને નજીકમાં હો તો તમારે ઘરે જઈને પછી બીજા ધક્કા જઈને તમે લઈ શકો. અને જે બહારના વિસ્તાર બીજા દવાખાનામાં લાયન્સ કે બીજી જગ્યાએ જે 6,000 રૂપિયાના રિપોર્ટ થાય છે, એ ફક્ત મારો 1,850 રૂપિયામાં અને એક સરસ સારી રીતે રિપોર્ટ કાઢીને મને આપી દીધો છે. એટલે ખરેખર અહીંના ટ્રસ્ટીઓ અને જે ગામના અંદર ટોટલી જે પાટીદાર ભાઈઓ છે એ બધા ટોટલી ફોરેનમાં રહેશે અને એમના સહયોગથી એક સુંદર દવાખાનાનું અને સુવિધાનું આયોજન થયું છે. એ બદલ હું ખરેખર એક ટ્રસ્ટીઓના દાતાઓનો સહયોગ આભાર માનું છું. અને જે ગરીબ માણસ છે બિચારો આજે મોટા વધારે 5-6 હજાર રૂપિયા ના ખર્ચી શકતો હોય, જે સાંજે 100-200 રૂપિયા કમાતો વ્યક્તિ અને શરીરના અંદર તકલીફ થાય તો આવા રિપોર્ટ કરાવવા માટે આવી સાર્વજનિક હોસ્પિટલો જે બનાવી છે એ લોકોનો અને જેના વહીવટકર્તાનો વિપુલભાઈનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું. ધન્યવાદ.